આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જ્યારે છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ રહેશે, તો ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત વલસાડ, દમણમાં પણ ભારે વરસાદની આગાહી, દાદરાનગર હવેલીમાં પણ આજરોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 26 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે। અમદાવાદ, ગાંધીનગરમાં આજરોજ મધ્યમ વરસાદ રહેશે, જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા છે, અરવલ્લી છે, પાટણ છે કે જ્યાં પણ આજરોજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે ખેડા, આણંદ, પંચમહાલમાં હળવો વરસાદ રહેશે। દાહોદ, મહીસાગરમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી। ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ આજરોજ વરસાદી માહોલ છવાશે। તો ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફના કારણે આ આગાહી કરવામાં આવી। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। વિંડીના માધ્યમથી જાણીશું કે કઈ રીતનાની હાલની પરિસ્થિતિ છે। જે વરસાદી સિસ્ટમ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાથે જ અરબી સમુદ્રમાંથી જે પવનો આવી રહ્યા છે, તેના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। સુરત, વલસાડ, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે તે આજના દિવસે કરવામાં આવી છે। નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી એટલે કે આ દક્ષિણ ગુજરાતના જેટલા પણ જે ભાગો છે તેની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર પણ મધ્યમ વરસાદ પડી શકે છે। બીજી તરફ ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના જે ભાગો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ જે હવા છે, જે અરબી સમુદ્રથી જે આવી રહી છે ભેજવાળી, તેના કારણે પણ ગાજવીજ સાથે કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આગામી 26 જુલાઈ બાદ વરસાદની ગતિ વધે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।